આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 1માં ઉભરાતી અને દુર્ગંધ માટે ગટરથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભાજપ શાસિત નગરપાલિકા અને તેના જવાબદાર અધિકારીઓ સામે સ્થાનિકો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં જાડી ચામડી ધરાવતી નગરપાલિકાએ આ ગંભીર સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સંપૂર્ણ નિષ્ફળતા દાખવી છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાં આમોદ નગરપાલિકા નગરજનોને પાયાની સુવિધા આપવામાં તદ્દન નિષ્ફળ સાબિત થઈ છે। ઉભરાતી ગટરોને કારણે રોગચાળાનો ભય ફેલાયો છે। સ્થાનિક મહિલાઓએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે આમોદ આરોગ્ય કેન્દ્ર કેસ રજિસ્ટર જોવામાં આવે તો પુરસા રોડ અને નવી નગરી વિસ્તારના અનેક બાળકો અને વૃદ્ધો મેલેરિયા અને ટાઇફોઇડ જેવી ગંભીર બીમારીઓથી પીડાઈ રહ્યા છે। સ્થાનિક રહીશોની પીડા મીડિયા સમક્ષ વ્યક્ત કરતા મહિલાઓએ જણાવ્યું કે આ વિસ્તારમાં લગ્ન અને સગાઈ જેવા પ્રસંગો છે, પરંતુ ગટરની ગંદકીથી એટલી દુર્ગંધ ફેલાય છે કે મહેમાનોને ક્યાં બેસાડવા તે પ્રશ્ન ઊભો થયો છે। પરિસ્થિતિ એટલી વણસી છે કે સ્થાનિક લોકો ભાજપ હાય હાય, નગરપાલિકા પ્રમુખ હાય હાય અને ચીફ ઓફિસર હાય હાય જેવા સૂત્રોચ્ચાર કરવા મજબૂર બન્યા છે। ભાજપ શાસિત નગરપાલિકાના સભ્યો પણ પ્રમુખ અને ચીફ ઓફિસરની બેદરકારીથી પરેશાન છે। તેઓ વારંવાર રજૂઆતો કરે છે, છતાં તેમની વાત સાંભળવામાં આવતી નથી, જેના કારણે સ્થાનિક સદસ્યો પણ જાહેર જનતા વચ્ચે જતા શરમ અનુભવી રહ્યા છે। સ્થાનિકોએ કડક ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો તેઓ ઉભરાતી ગટરની ગંદકી નગરપાલિકા કચેરીએ લઈ જઈને હલ્લાબોલ કરશે। આમોદના નાગરિકોમાં હવે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે મુખ્ય અધિકારી અને પદાધિકારીઓની પોતાની ખુરશી છોડીને ક્યારે નગરજનોના પાયાનું પ્રશ્નનું નિરાકરણ લાવશે। नगरपालिका प्रमुख नगरपालिका चीफ ऑफिसर भाजप બેન તમારું હસીનાબેન શું સમસ્યા હતી અહીંયા કે તમારી આ ગટરો ઉભરાય છે। અમે બીમાર થઈ ગયા, અમારે 2 મહિનાથી ટાઇફોઇડ થઈ ગયો છે, તે મટતો નથી। મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે 2 વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે, પણ કોઈ અહીંયા આગળ એનું નિવારણ લાવતા નથી। તો અમે ગંદકીમાં અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ, કેટલી અમે દવાખાને દવા કરાવીએ। આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી। બેન તમારું રૂક્ષાનાબેન નામ છે। અહીંયા ગટરો વારંવાર છલકાય છે। અમારે ત્યાં શાદી છે, મહેમાનો કેવી રીતના કરવાની? મહેમાનોને બેસાડવાના બી કઈ। હવે તો અમે છે ને ગટરોનું પાણી ડોલો ભરીને નગરપાલિકામાં જઈશું એરવા સારું। તમારે શું કરવાનું છે? આનું નિરાકરણ લાવવાનું છે કે શું કરવાનું છે? સહીબેન ખત્રી સમસ્યા છે અહીંયા આ ગટર ઉભરી છે, કેટલા ટાઈમથી આવું જ રહે છે ને આ લોકોને બોલાવીએ છે તો આવતા નથી। વારંવાર એ લોકોને છોકરાઓ બીમાર બી થાય છે, પછી અમારે શું કરવું? તો પછી અમારે આંદોલન કરવું પડશે। ને બીજું કે આ આવું વારંવાર થોડું ચાલે। અમે ગરીબ પરિસ્થિતિ છે એટલે નથી આવતા, માલદારને તો તરફ જતા રહે છે। એ કેમ? એ લોકોને પૈસા તો મળે છે। કેટલા વર્ષોથી આ સમસ્યા આ સમસ્યા તો 2-3 વર્ષથી આવું જ છે। આ તો સમસ્યા થઈ જ નથી। જઈએ છે તો કે આવશે આવશે, એ લોકોને કોઈ આવતા બી નથી, જોવા બી નથી આવતા। ચૂંટાયેલા સભ્યો આવે છે અહીંયા ના, એ પાણી ખાલી કહીએ પીવાનું પાણી તારે અવાજ જોવા આવે, બાકી ગટરો કહીએ છે તો આવતા જ નથી।